અંદર જોવો વળી રહી, જોવો એકદમ આમ જોવો તમે આપણે મંચુરિયન કેવું બને એ રીતનું બધું છે. પછી ચેક કરવા એટલે હવે આપણે ચેક કરી લઈ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે ભાઈ આપણે જે ઓરિસ્સામાં બેલપાડ TRL કંપનીમાં જ છે. અને મિત્રો આપણે આજ થઈ ગયો છે સોમવાર. અને મિત્રો અત્યારે જે આપણે ટ્રાન્સપોર્ટને એને ફોન કર્યો હતો એટલે આપણને એમ કીધું છે કે ભાઈ 1:30-2 વાગે આપણને ખબર પડશે કે ભાઈ આપણે શું લોડિંગ કરવાનું છે અને શું લોડિંગની પોઝિશન છે એ આપણને 1-1:30 વાગે આપણને કહીશે. એટલે અત્યારે મિત્રો આપણે છે TRL પાર્કિંગમાં. જોવો તમે ગાડીઓ તમે જોવો ને તો આપણે પાર્કિંગ હવે ખાલી થવામાં છે. તમે આગળના વિડીયોમાં જોયું હોય છે કેટલી ગાડીઓ હતી અને અત્યારે જોવો તમે ગ્રાઉન્ડ વ્યૂ થઈ ગયું છે ખાલી. અને હવે આપણી એકની જ ગાડી પડી છે, બાકી બધી ગાડીઓ વહી ગઈ છે. અત્યારે જોવો જે આપણે આ ગાડીઓ ભરીને આવીને એ વતન કંપની અંદર જાય છે ખાલી કરવા. અને આપણે આ વરસાદની પોઝિશન મિત્રો આપણે જોવો ને તો અત્યારે વરસાદ રહ્યો એ કાંઈ કાલનો એટલો બધો આવ્યો નથી. ગ્રાઉન્ડ એ હવે સુકાઈ ગયું છે અને વરસાદની પોઝિશન એ હાવ થોડીક ધીમી પડી ગઈ છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જઈએ આપણે ડ્રાઈવર રૂમમાં, કેમ કે આપણે સચિનભાઈને કીધું હતું જમવાનું બનાવવાનું. એટલે હવે શું બનાવે એ આપણને ખબર નથી, હવે ત્યાં જાય પછી ખબર પડે. કેમ કે આપણે સચિનભાઈ એ આપણે જમવાના બનાવવાના કારીગર છે. એટલે હવે આપણે ત્યાં હાલ્યા જાય. અત્યારે એક આપણે ગુજરાતની ગાડી છે, આપણે ગોંડલની ગાડી, એ સામે ફોલ ટાયર ગાડી છે. જો તમે જે નાની ગાડી પડી ને એની બાજુમાં પડી છે ગોંડલની ગાડી છે, એ વતન બોરા ભરીને જ આવેલી છે. અને આ આપણો ડ્રાઈવર રૂમ. એટલે જોવી હવે સચિનભાઈ કાંઈ લાવ્યા છે કે શું છે એ હવે અંદર જાય પછી ખબર પડે. એટલે અત્યારે જોવો શું એ હું સચિનભાઈ બનાવો છો? શું ભાત મૂક્યા? શું થઈ ગયું? શાક શેનું બનાવ્યું? બટાટા ને રીંગણા. અને આ બાજુ ભાત મૂક્યા છે અને રોટલી કમ્પ્લીટ બની ગઈ છે. એટલે રીંગણા બટાટા બનાવ્યા ને આપણે રીંગણા બટાટા બનાવ્યા છે. અને આ બાજુ વતન જોવો બનાવે છે બટેટા અને ટીંડોરા. એટલે હવે મિત્રો આપણે ભાત ને એવું બની જાય પછી આપણે જમી લઈશું. અને અહીંયા અત્યારે જુઓ કાંઈ ઘટે નહીં એવો બધો છે પ્રોગ્રામ. એટલે હવે આપણે ક્યાં બનાયા આપને हो गया? कौन सा सब्जी बनाया? लौकी दूधी, हमारे गुजराती में दूधी बोलते हैं उसको. હવે મિત્રો આપણે જોવા કાલના વિડીયોમાં એ ભાઈને લીધા હતા. એટલે હવે આપણે ઘડીક રહીને પછી જમી લઈ. ભાત ને એ બની ગયું છે અને અત્યારે હવે બેસી ગયા છીએ આપણે જમવા. એટલે જમવામાં આપણે જો રીંગણા બટાટાનું શાક છે અને આ બાજુ આપણે ઠંડી છાશ છે અને રોટલી. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. બીજા બધા તો જોવો છે અમુક બનાવે છે અને અમુક જમે છે, એ રીતનું છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. સાંજના વાગી ગયા છે 6 અને મિત્રો આપણે 6 વાગ્યા તો આજે ગાડી ભરવાનું કંઈ નક્કી થયું નથી. એનું કારણ છે કે મિત્રો આપણે ભરવાનું નક્કી છે પણ પાર્ટી જે પેમેન્ટ કર્યું નથી. નકર આપણે માલ ભરવાનું તો નક્કી જ છે પણ પાર્ટીએ કંઈક પેમેન્ટ નાખ્યું નથી. એટલે એના હિસાબે બધું એ લોતાવાળો કેસ થઈ ગયો છે. અને આપણે એના જેવું છે કે આપણે અહીંથી જઈએ નથી એકતા અને બીજે માલ સેવ હતા. ન્યાય મિત્રો એવું છે કે ભાઈ ન્યાય એક બબે દીની કન્ડિશન કહે છે કંપનીમાં. એટલે પછી આપણે એમ થઈ જાય કે ભાઈ અહીંયા પાર્ટી પેમેન્ટ કરી દે તો આપણે માલ ભરાઈ જાય. એટલે વસ્તુઓ બધી આવી થઈ ગઈ છે. એટલે જ મિત્રો આપણે 3-4 દિવસ પડતર રહી ગયા છે અને આજે ગાડી કાંઈ ભરાણી છે નહીં. એટલે આજે હવે સાંજે એમ કહે છે કે ભાઈ ગાડી લગભગ તમારી કન્ફર્મ થઈ જાય છે. જો આજ પેમેન્ટ થઈ જાય તો પછી આપણે કાલ ગાડી ભરાઈ જાય છે. એટલે અત્યારે જવું આપણે અહીંયા પાર્કિંગમાં છે. જુઓ તમે આપણે TRLનું પાર્કિંગ છે. અને અત્યારે મિત્રો આપણે
ફાઇન થઈ ગઈ છે એટલે આપણે આપણા સચિનભાઈ બનાવે છે જમવાનું. અને જમવાનું મિત્રો આપણે બનાવે છે, હવે તમને દેખાડું જ તે. એનું કારણ છે કે આજ બપોરે એને બનાવ્યા હતા ભાત, એટલે ચાવલ બનાવ્યા હતા. અને ચાવલ મિત્રો આપણે તો કંઈ ખાધા નહોતા, પણ અત્યારે એને જુગાડ કર્યો છે ખીર બનાવવાનો. એટલે અત્યારે બનાવે છે ખીર. અને આપણે જુઓ અમૂલ દૂધ લઈ આવ્યા છે. અને અત્યારે જુઓ દૂધ કરે છે ગરમ. અને આ બાજુ આપણે જુઓ ભાત પડ્યા છે, એટલે દૂધ હરખું આમ આવી જાય એટલે પછી આમાં નાખશે ચોખા. અને પછી બીજું હારે શું બનાવવાનું છે? પૂરી. આપણે હારે બનાવશું પૂરી. એટલે આ બધું આપણે ખીર ને પૂરી બનાવવાના છે. એટલે અત્યારે જુઓ દૂધ થાય છે ગરમ. અને એમાં નાખશે ખાંડ ને જાયફળ લઈ આવ્યા છે. આપણે જાયફળ હોતને જુઓ ખાંડી નાખ્યું છે. એટલે જાયફળ ને એવું નાખીને બનાવવાના છે ખીર પૂરી. એટલે અત્યારે જુઓ બધા ડ્રાઈવરો થઈ ગયા છે ચાલુ જમવાનું બનાવવાનું. આપણે આ ભાઈ આપણા યુપીના જુઓ અત્યારે બનાવે છે આપણે સોયાબીનની વડી. જુઓ મૂકી દીધી છે ગરમ ઓલા ભીની થવા, પછી આમ નીચવી નાખશે એટલે થઈ જાય કમ્પ્લેટ. એટલે આ રીતનો અત્યારે પાછો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે જમવા બનાવવાનો. એટલે આ રીતનું બધું સેટઅપ કર્યું છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે ને કેવી હવે આપણે સચિનભાઈ ખીર બનાવે છે. ખામડાનું બધું ચાલુ કરી દીધું છે. જો હવે આપણે આ ખૂણો મૂકી તો સારું છે કા સચિનભાઈ? હવે આ ખૂણો આપણે મૂકી તો સારું છે અહીંથી. હવે કેમ કે પેલા આ ખૂણો હતો ત્યાંથી આ ખૂણો લઈ લીધો છે. એટલે બધું અત્યારે આ વખતે તો આખું સેટિંગ આખું તંત્ર વિખાઈ ગયું છે. એટલે આ રીતનું મિત્રો છે આપણે ઓરિસ્સાની પોઝિશન આવી થઈ ગઈ છે. મિત્રો પોઝિશનનું કારણ એ છે કે આપણે રહ્યું ને વસ્તુ એવું છે આપણે માલ કમ્પ્લીટ છે, ટ્રાન્સપોર્ટ વાળાએ કમ્પ્લીટ કહી દીધું છે. અને આ વસ્તુ એવું છે કે આપણે કાયમિક જેનો માલ ભરીને એનો જ માલ ભરવાનો છે. એટલે લોચા છે. એટલે કહે છે કે ભાઈ આજ કરી નાખશે પેમેન્ટ, કે હવે શું થાય એ હવે જોવાનું રહેશે. એ હવે આજ નક્કી થઈ ગઈ છે. આજ રાતે ફાઇનલ નક્કી થઈ જવાનું છે કે ભાઈ ગાડી આપણી આજ ભરાય છે કે નહીં ભરાય. અગર આપણે છેલ્લે કહી દીધું છે કે ભાઈ આપણે અહીંથી ગાડી લઈને નીકળી જવાના છે. અને આગળ બીજા 2-3 માલ આપણી પાસે પડ્યા છે, એમાંથી ગમે એ એક માલ ભરી લઈશું. અને બીજો માલ આપણે જોવો ને તો આપણે એક ઉપલેટાનો માલ છે, પછી એક આપણે રાજકોટનો માલ છે, એક આપણે વડોદરા છે, અંકલેશ્વર છે, અને એક આપણે વાપી સેલવાસ. આટલા માલ આપણી પાસે કમ્પ્લીટ માલ પડ્યા છે. અને બધાય માલ રિયાની આપણે ભરવાના છે હરિયા. એટલે હરિયામાં મિત્રો એવું થાય છે કે ભાઈ નિયા કંપની અંદર ગયા ને ત્યાર પછી 2 દીની કન્ડિશન આપે છે કે ભાઈ 2 દીએ ગાડી નીકળે. એટલે એના હિસાબે આપણે ગયા નથી. અને આપણે જે આમાં માલ ભરવાનો છે ને એ આપણે ભરવાનો છે હાલોલનો. એટલે આપણે હાલોલની ઈટું ભરવાની છે. પણ વસ્તુ કહેવાનું એ છે કે આપણે જે કન્ફર્મ થયું નથી ને જ્યાં લગાણ પાર્ટી પેમેન્ટ ન કરે ત્યાં લગાણ બધું આ બધું ઊભું રહે એવું છે. જોવી હવે આજ તો સાંજ સુધીમાં કરી દે ઠીક છે, નગર પછી ભરવા વહી જઈશું આપણે. હવે આપણે ઘડીક વાર અહીંયા પાર્કિંગમાં આટા મારી અને જે આપણે અગરબત્તીને એવું કરવાનું છે એટલે એ કરીને પછી આપણે હેલા જઈશું જમવા. અગરબત્તી કરી નાખી છે અને અત્યારે વાગ્યા છે સાંજના 6:30, કેમ કે અત્યારે 6:30 થઈ ગયા છે. અને હવે જોવી મિત્રો કે ભાઈ આપણે શું પોઝિશન થઈ છે એ વિડીયોમાં બન્યા રહીજો. એનું કારણ છે કે ભાઈ આપણે આજ તો ગમે એ કન્ફર્મ કરી જ લેવાનું છે. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંથી ભરવાની થાય અને કાં પછી બીજી જગ્યાએ વહી જવાનું છે. એ હવે આપણે આજે 8-9 વાગ્યા સુધીમાં ખબર પડી જશે કે ભાઈ આપણે અહીંથી લોડિંગ થઈ છે કે પછી બીજી જગ્યાએ જવું જોઈશે. એ આપણે આજે ફાઇનલ કરી નાખવાનું છે. કેમ કે આપણે ટ્રાન્સપોર્ટવાળાને કહી દીધું છે. કેમ કે મિત્રો આપણે એટલે એમાં ટ્રાન્સપોર્ટવાળાને વાંક નથી. કેમ કે આપણને કીધું હતું કે ભાઈ ગાડી ભરાઈ જઈશે એટલે જ આપણે અહીંયા રાખી હતી. તો આપણે ક્યાંય બીજે ખોટા કિલોમીટર ચડાવવા જવા નહીં.
અને આપણે હમણાં બીજી જગ્યાએ જવાનું છે ને એ આપણે ઉતરતા કિલોમીટરમાં છે, પણ ત્યાં મિત્રો એવું થઈ શકે આપણે કંપનીમાં જાય તો બે ત્રણ દી હલવાઈ જાય, એના હિસાબે આપણે અહીંયા રાખી દીધી હતી ગાડી. એટલે હવે જો આપણે અહીંયા જ માલ ન નીકળે તો પછી આપણે કંપનીમાં હેલા જઈશું, બોલે પછી 2 દી બારી નીકળે. કેમ કે માલ તો બોલે છે, એવું નથી કે હાવ મંદી આવી ગઈ છે, તો આપણે કંપનીના હિસાબે નતા જતા કે મોટી મોટી કંપનીમાં જવું, જિંદાલ છે, વેજંતા છે, ભૂષણ છે, એવી મોટી કંપનીમાં જવું, એના હિસાબે આપણે આના ઓમ ભલે આપણે કંપની રહીને આવડી આપણે કાયમી કાવી છે, એટલે અહીંના રૂલ્સ આપણને બધી ખબર હોય, અને અહીંયા અંદર ગાડી જાય એટલે તરત જ ભરીને બારી નીકળે, એટલે આપણે અહીંયા રોકાણા હતા. એટલે હવે જોવી હવે શું થાય છે એ વિડીયોમાં બન્યા રહીજો. ખીર લઈને આવ્યા છે ચેક કરવા, એટલે હવે આપણે ચેક કરી લઈ, કેમ કે ત્યાંથી ઠેઠથી અહીંયા આપણે અગરબત્તી કરતા હતા ને તે અહીંયા લઈને આવ્યા છે. એટલે હવે ચેક કરી લઈ અને હમણાં તમને રિઝલ્ટ આપું કેવી બની છે. બરોબર, ખીર ટેસ્ટ કરી લીધી છે અને હવે આપણે હેલા જઈશી આપણા ડ્રાઈવર રૂમ બાજુ, કેમ કે ખીર તો બની ગઈ છે અને સારી બનાવી છે આપણે સચિનભાઈ આ ખીર. જોવી હવે અત્યારે શું કરે છે, શેનો પ્રોગ્રામ છે. તો પ્રોગ્રામ તો ખીર પૂરીનો જ છે, પણ કામ કેટલે પગ્યું છે એ જોવાનું છે. હવે અહીંયા જો આપણે વડી બની ગઈ છે, વડી થાય છે ફ્રાય, અને આ બાજુ જોવા પૂરીનો લોટે બાંધી નાખ્યો છે કાયદેસર, અને ખીર વતન કમ્પ્લીટ બની ગઈ છે. હા જો રેડી રેડી, હાલો કાંઈ કટે નહીં. ઓકે ઓકે ડન છે, રેડી. ગીડું 1 નંબર છે, કાંઈ કટે નહીં. હવે મિત્રો આપણે બનાવે છે સચિનભાઈ પૂરી, અને આ બાજુ આપણે બનાવે છે વડી. જો આપણે વડી મૂકી દીધી છે સોયાબીનની. વડી ફ્રાય થઈ જાય ને સોયાબીનની પછી ઉસકો નિકાલને એને કાંઈ ને આપણે ફ્રાય થઈ જાય ને પછી થાળીમાં કાઢી લેવાની અને પછી એનો વઘાર મારવાનો છે. આ જો ડુંગળી, મરચાં અને લસણ અને આ બાજુ મસાલો છે. એટલે એ મસાલો રહ્યો ને એની ગ્રેવી બનાવીને પછી નાખવાની. અત્યારે જો એને ફ્રાય કરી લીધી છે આપણે સોયાબીનની વડી. અને આપણે તેલ વાપરે સરસોનું, આપણે સરસોનું તેલ છે. આપણે જેમ ત્યાં સિંગ તેલની આપણે ખાઈ ને ત્યાં જે એ નહીં, આપણે અહીંયા वो नहीं खाते ना आप, हम तो वो सनफ्लावर खाते हैं यार, सिंग तेल होता है और फली का आता है ना, फली का तेल, और इधर सोयाबीन खाते हैं આપણે સરસોનું તેલ. અને હવે જો વઘાર કરે છે આપણે, જીરું નાખી દીધું છે. જીરું નાખીને પછી અત્યારે જો કટકી કરવાનું બાકી રહી ગયું છે. લસણ કટિંગ કરે છે, કટિંગ કરીને પછી ગ્રેવી બનાવશે. પૂરી બનાવવાનું કરી દીધું છે ચાલુ. અને આપણે જો આ રીતને રોટલી કરીને અને ચાકુથી કરી નાખે કટકા, એટલે થઈ જાય કમ્પ્લીટ. એટલે પહેલાં પૂરી રહીને વણી લઈ છે, વણીને પછી તેલમાં તરવાની છે. એટલે હવે પહેલાં વણાઈ જવા દો અને ત્યાં લગન આપણે એનો વઘાર જોઈ લઈ. નાખી દીધું છે આપણે ડુંગળી અને मरचा. अभी इसको फ्राई करेंगे पूरा जल जाए इतना फ्राई करने का ना, पूरा अच्छे से भून देने का, अच्छे से भूंजने का इसको. આપણે હવે એવી રીતના કહેવાનું કે હરખી રીતનું આખું ફ્રાય થઈ જાય ને ત્યાં લગન આ ડુંગળી પકાવશે અને પછી આપણે નાખશે આ મસાલો અને પછી છેલ્લે વડીનું કામ આવશે.
સચિનભાઈ પૂરીઓ બધી વણી નાખી છે. હવે એક પૂરી બાકી રહી છે. હવે પછી કામ કરવાનું છે, પૂરી તળવાનું. આજે કઢાઈ રહી ને એવી કઢાઈ નથી. કઢાઈ હોત ને તો આપણે એમાં પૂરી તરવાની મજા આવે. પણ આપણે હવે તપેલામાં તરવી જોઈશે. આપણી પાસે કઢાઈ છે નહીં, એટલે કઢાઈનો ખર્ચો હવે કરવાનો છે. બરોબર ને સચિનભાઈ? કઢાઈ આપણે લઈ લેવાની છે. આ રીતની આપણે પૂરી બનાવે છે આપણે સચિનભાઈ. એટલે હવે આપણે પૂરીઓનું કામ થઈ ગયું પૂરું, અને હવે તળવાનું કામ ચાલુ કરવાનું છે. લોટ બાંધ્યો છે, હવે બાંધશે. નવો લીમડો બીમડો તોડ્યો, અને હવે આપણું આમાં પાણી નાખીને ચડવા ચડી જાય એટલે લીમડો નાખીને ઉતારી લેવાનો. હવે આપણે ખોલે છે, જો હવે અંદર જોવો વળી રહી. જોવો એકદમ આમ જોવો તમે, આપણે મંચુરિયન કેવું બન્યું એ રીતનું બધું છે આપણે સોયાબીનની વડી. અને મિત્રો સુગંધ આવે છે કે નહીં તમે વાત પૂછો, એવી સુગંધ આવે છે આપણે સોયાબીનની વડીની. એક નંબર, કાંઈ ઘટે નહીં. નાખી દીધો લીમડો. શ્રી ગણેશાઈ કરે છે પૂરી તળવાનું. હવે આપણે પૂરી તળી નાખી. પૂરી તળવાનું થઈ ગયું છે ચાલુ, અને અત્યારે જો ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. જો આપણે સચિનભાઈ છે કારીગર, પૂરી ફૂલે તો જ આ જો. જય માતાજી મિત્રો, અને આજે આપણો બીજો દિવસ છે. અને મિત્રો આપણે આગળ તમે જોયું હોય છે કે આપણે જે ગાડી ભરવા ગયા નતા, અને અત્યારે મિત્રો આપણે આજે ગાડી ભરવાનો મેળ આવી ગયો છે. અને અત્યારે મિત્રો આપણે એન્ટ્રીને એવું બધું કરાવીને અને આપણે આવતા રહ્યા છીએ કંપની અંદર. અને કંપની આપણે TRL કંપનીમાં જ છે. અને ત્યાં અત્યારે મિત્રો આપણે લોડિંગ કરવા આવતા રહ્યા છે. અને અત્યારે આપણે ગાડી રાખી છે પાર્કિંગમાં. એટલે હવે આપણે ફોન આવે ને એટલે આપણે ગાડી ભરવા ગોડાઉનમાં જવાનું થઈ છે. કેમ કે અત્યારે તો બધી ગાડીઓ રહીને પાર્કિંગમાં જ રહે. બાકી આપણો નંબર આવે એટલે સીધું આપણે લોડિંગ કરવા હાલું જવાનું છે. અને અત્યારે વાગ્યા છે આપણે 11. એટલે જોવી હવે બપોર સુધીની નો એન્ટ્રીમાં આપણી ગાડી ભરાઈ જાય તો આપણે 5 વાગ્યા પહેલાં જો ગાડી ભરાઈ જાય ને તો આપણે નો એન્ટ્રીમાંથી બહાર નીકળી જાય અને સીધા રનિંગ વતન થઈ શકીએ. એટલે એ જોવાનું છે કે ભાઈ અત્યારે આપણી ગાડી નો એન્ટ્રી પહેલાં ભરાય છે કે નથી ભરાતી, નકર પછી આપણે રાતે 11 વાગ્યા નીકળવાનું થઈ છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. બાકી આપણે અત્યારે એન્ટ્રીને એવું બધું થઈ ગયું છે અને પાર્કિંગમાં આવતા રહ્યા છે. અને આપણે આ જોવો આપણે પન્ની એકીયા ને એટલે એ આપણે ઠાઠામાં નાખવાની છે. પણ એ તો આપણે જે લોડિંગ કરવા જાય ને એ જ આ વ્યવસ્થિત પાથરી દે, અને એની ઉપર આપણે જે 1-1 ટનના બોરા આવે ને એ આપણે બોરા ભરવાના છે. આ વખતે આપણે ઈટું નથી. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે અને શું છે એ. બાકી મિત્રો આપણે આજ 5મા દિવસે આપણી ગાડી ભરવા લાગી છે. આપણે ટોટલ ગણીને એટલે 4 દિવસ પડતર રહ્યા અને 5મા દિવસે લોડિંગ કરવા આવ્યા છે. કેમ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને અત્યારે માલ મળવો થોડોક મુશ્કેલ છે. એટલે મુશ્કેલ એટલે આપણે આ કંપનીમાંથી થોડુંક મંદી જેવું છે. બાકી બીજે તો માલ બધે હતા જ તે, પણ આપણે બીજી કંપનીમાં ભરવી નથી એટલે આપણે ગાડી ભરવા ગયા નહોતા. બાકી માલ તો ઓરિસ્સામાં બધી જગ્યાએ મળે છે. પણ આપણે શું છે કે મોટી કંપનીમાં જવું એની કરતાં આપણે રેગ્યુલર જે કંપનીમાં ભરી એ કંપનીમાંથી ભરવી હતી એટલે આપણે અહીંયા 4 દી રોકાણા હતા. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે ક્યાંનું લોડિંગ છે શું છે એ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો એટલે તમને ખબર પડી જાય કે આપણે ક્યાંનું લોડિંગ છે. એ 12:30 થઈ ગયા છે અને જે મિત્રો આપણે ગાડી ભરવા લઈ ગઈ નથી, પણ મિત્રો અત્યારે આપણે બહારથી જમવાનું લઈને જ આવ્યા હતા. કેમ કે આપણે સચિનભાઈ સવારે જમવાનું બનાવી નાખ્યું હતું, પણ અત્યારે આપણે અહીંયા પાર્સલ લઈને આવી ગયા હતા. જો તમે આપણે શાક હતું બટેટાનું અને આપણે
રોટલી અને આરે છે આપણે ફરાળી ચેવડો. એટલે એમાં એવું છે કે મિત્રો આપણે અહીંયા કંપની અંદર કેન્ટીનની કોઈ સુવિધા છે નહીં, એટલે આપણે સવારે બધું જમવાનું બનાવી જ નાખ્યું હતું અને બનાવીને પછી આપણે લેતા આવ્યા હતા. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ. આપણે બટેટાનું શાક છે અને રોટલી અને ફરાળી ચેવડો. એટલે હવે જમી લઈ અને ત્યાં લગનમાં હવે આપણે 2 વાગ્યા પછી લંચ ખુલશે, એટલે ત્યાર પછી આપણે ગાડી ભરવા લાગશે. એટલે હવે આપણે અહીંયા જમી લઈ.